હે એવરીવન, વેલકમ ટુ ટાર્ગેટ જીપીએસસી. ટાર્ગેટ જીપીએસસીની જીસીઈઆરટી સિરીઝમાં સમાજ વિદ્યાની ચોપડી આપણે 6 થી 10 કરી ગયા. ધોરણ 11માં આપણે ઇતિહાસ ચોપડીને અત્યારે હાલ કરવા જઈ રહ્યા છીએ, જેમાં ચેપ્ટર નંબર 8 છે તે ડિસ્કસ કરવાના છીએ. તો આજનો ચેપ્ટર ડિસ્કસ કરતાં પહેલાં તમને મારા ટાર્ગેટ જીપીએસસી ટીજી બ્લોગ સ્પોટ વિશે ખાસ માહિતી આપીશ. તમને અહીંયા ડેઇલી કરંટ અફેર્સ, ડેઇલી વોકેબ્યુલરીઝ છે, બરાબર. તમને સરકારી પરીક્ષાની તમામ માહિતી, સરકારી પરીક્ષા માટે તમામ મટીરિયલ છે, બધું જ છે તે તમને આપણા આ પ્લેટફોર્મ ઉપર મળી રહેશે. તો ચોક્કસથી ટાર્ગેટ જીપીએસસી ટીજી બ્લોગ સ્પોટને બુકમાં કરી લેવાનું. દિવસમાં 3 વાર વિઝિટ કરવાની રહેશે આપણા પેજની, તો તમને બધું જ છે તે ત્યાં મળી રહેશે. શરૂઆત કરીએ છીએ આપણું આજનું સેશનની. ઈસવીસન પૂર્વે 300થી ઈસવીસન 300 દરમિયાનનું ભારત કેવું હતું એના વિશેની વાત કરીએ. તો તમને ખ્યાલ છે કે ઈસવીસન પૂર્વે 185ની આસપાસમાં મૌર્ય સામ્રાજ્યનું પતન થયું અને પછી શુંગ વંશની સ્થાપના થઈ. તો સાહિત્ય શું હતું? મૌર્યકાળ અને ગુપ્તકાળ વચ્ચેના 500 વર્ષના ગાળા દરમિયાન ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. સંસ્કૃત ભાષાનું સ્વરૂપ બદલાતું રહ્યું છે. ઉપનિષદ, બ્રાહ્મણ ગ્રંથ, મહાભારતમાં સંસ્કૃત ભાષાએ સાહિત્યિક સ્વરૂપ પ્રાપ્ત કર્યું. પતંજલિના સમયમાં શિષ્ટ સંસ્કૃત ભાષા બોલાતી હતી. થોડું યાદ રાખજો ને. દક્ષિણમાં તમિલ ભાષા બોલાતી હતી. પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ યુદ્ધ વિશેની મૂળ ગ્રંથ જય સંહિતા નો ભારત નામના મહાકાવ્ય વિસ્તાર થતાં અનુક્રમે ગુપ્તકાળ સુધી આવતા મહાભારત તરીકે ઓળખાય. પ્રશ્ન પૂછાઈ શકે છે કે જય સંહિતા તરીકે ઓળખાતો જે અત્યારે પ્લેસ છે તે મહાભારત તરીકે અત્યારે હાલ ઓળખાય છે, તે મહાકાવ્ય પહેલાં કયા નામથી ઓળખાતું હતું? તો જય સંહિતા નામથી ઓળખાતું હતું. કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતાનો મહિમા પણ કર્યો છે. આની અંદર રામાયણની રચના ઘણી મહાભારત કરતાં મોડી થઈ હતી એવું જણાય છે. શરૂઆતનું રામાયણ શુદ્ધ સંસ્કૃતમાં રચાયું હતું અને રામચંદ્રના દેવી સ્વરૂપનું જ્ઞાન અને મહિમા આ સમયથી શરૂ થાય છે. એ સિવાય જો વાત કરીએ સ્મૃતિ ગ્રંથની અંદર મનુસ્મૃતિ, પછી વિષ્ણુ સ્મૃતિ, નરદ સ્મૃતિ, યજ્ઞવલ્ક્ય સ્મૃતિની રચનાઓ થઈ. એ સિવાય આગળ વાત કરીએ આપણે તો અશ્વઘોષ દ્વારા છે બુદ્ધ ચરિત્રમ નામનો ગ્રંથ છે, સૌદ્રાનંદ છે, અશ્વઘોષ ચરિત્ર છે એ લખવામાં આવ્યું. બે ગ્રંથો પણ અન્ય મહત્વપૂર્ણ પ્રદાન તરીકે ઓળખાય છે. આ સમયના સંસ્કૃત કવિમાં ભાસ સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે. સ્વપ્નવાસ દત્તમ ખૂબ જ પ્રસિદ્ધ છે અને ઈસવીસનની 2જી-3જી સદીમાં રચાયું હતું. મહાભારતના કથાનક પરથી અનેક નાટકો આ સમયે રચાયા, જેમાં ચારુદત્ત છે, પ્રતિજ્ઞા, યુગંધરાયણ છે એ કૃતિ રચાઈ છે. જાતકમાલા આર્યસુર દ્વારા રચવામાં આવી. ત્રિપિટકની જાતક કથાઓમાંથી સંસ્કૃતમાં રચાઈ છે જાતકમાલા. પાણીના અષ્ટાધ્યાયી પર પતંજલિ મહાભાષ્ય જેવું મહાન કાર્ય કર્યું હતું. ભરત મુનિએ નાટ્યશાસ્ત્રની રચના કરી હતી. આયુર્વેદ સાથે સંકળાયેલ ચરક સંહિતા અને સુશ્રુત સંહિતા સૌથી મહાન ગ્રંથ છે. પાલી ભાષામાં ત્રિપિટક ગ્રંથો પરથી અટ્ટકથાઓની રચના કરવામાં પાલી ભાષામાં મિલિંદ પન્હો મહત્વનો ગ્રંથ છે, જેમાં બૌદ્ધ સાધુ નાગસેન અને રાજવી મેનેન્ડર વચ્ચેનો સંવાદ છે. સમાજની વાત કરીએ તો આપણે શ્રીમંતો બહુપત્નીત્વની પ્રથામાં માનતા હતા. પછી લગ્ન માટે કન્યાની વય ધીમે ધીમે ઓછી થતી ગઈ. વિદેશી પ્રજાનો સંપર્ક વધતો ગયો અને વર્ણ વ્યવસ્થા પર દબાણ અહીંયા વધતું ગયું. મેઇનલી 8 પ્રકારના લગ્ન જોવા મળતા. લગ્ન અને વર્ણ પ્રમાણે થતાં સ્ત્રીને લગ્ન ભંગ કરવાની મનાઈ હતી. એટલું જ નહીં, વિધવા વિવાહની છૂટ પણ નહોતી. રાજકીય વ્યવસ્થા કેવી છે? તો મધ્ય એશિયા અને ચીનના પશ્ચિમ ભાગમાં અનેક આક્રમણ થયા અને ભારતીય, ગ્રીક, શક, પહલવ, કુષાણ વગેરે મુખ્ય આવ્યા. ઉત્તર પશ્ચિમ ભારતમાં મધ્ય એશિયાના સાંસ્કૃતિક સંબંધો આ સમય દરમિયાન વધ્યા અને ઉત્તરની અંદર નીચેના શાસકો જોવા મળે, જેમાં શુંગ વંશની અંદર શું હતું? તો ભાઈ અંતિમ મૌર્ય શાસક બૃહદત્ત છે એની હત્યા કરી કાઢે છે પુષ્યમિત્ર શુંગ અને શુંગ વંશની સ્થાપના કરી ઈસવીસન 185માં. મગધની આસપાસ પોતાનું રાજ્ય ઊભું કર્યું. આ સમયે ઇન્ડો ગ્રીક એટલે કે ભારતીય ગ્રીક, જેમને સાહિત્યમાં યવન તરીકે ઓળખવામાં આવે છે, તેઓ ઉત્તર પશ્ચિમ તરફથી પોતાનો સામ્રાજ્ય વિસ્તાર કરવાનું શરૂ કર્યું. પુષ્યમિત્ર શુંગને પણ આવા જ એક ઇન્ડો ગ્રીક રાજા ડેમેટ્રિયસ સાથે યુદ્ધ પણ કરવું પડ્યું હતું. પુષ્યમિત્ર શુંગ બાદ તેનો પુત્ર અગ્નિમિત્રમ ગાદી પર આવે છે અને ખૂબ જ શક્તિશાળી હતો. પુષ્યમિત્ર બ્રાહ્મણ હતો, બૌદ્ધ ધર્મનો વિરોધી હતો. તે 2 અશ્વમેઘ યજ્ઞ એણે કર્યા છે અને ઈસવીસનના પ્રથમ સૈકાના ઉત્તરાર્ધમાં અંતિમ શુંગ શાસક વાસુદેવ કણ્વ એ કણવંશની સ્થાપના કરી. ઇન્ડો ગ્રીક શાસકોમાં કયા પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવાના છે? હિન્દુકુશ પર્વતની ઉત્તર પશ્ચિમે આવેલા પ્રદેશો પર શાસન કરવા લાગ્યા. સિકંદરની મૃત્યુ બાદ ગ્રીક લોકો બેક્ટેરિયા ઉપર, એટલા માટે અમને બેક્ટેરિયન ગ્રીક પણ કહેવાય છે. એમાં મિનેન્ડર સૌથી મહત્વપૂર્ણ શાસક થઈ ગયો છે. સંપૂર્ણ અફઘાનિસ્તાન, સિંધુ નદીનો પૂર્વના મોટા ભાગનો વિસ્તાર જીતી લીધો. તેણે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. એટલું જ નહીં, ભારતના મહાન બૌદ્ધ લેખક નાગસેન સાથે પણ
તેમણે વ્યાપક પરિચય થયો હતો. મિનેન્ડર અને બૌદ્ધ સાધુ નાગસેન વચ્ચે થયેલા સંવાદો પર એક જ બહુ પ્રસિદ્ધ બૌદ્ધ ગ્રંથ લખાયો જેનું નામ છે મિલિંદ પન્હુ. તેનો હતો મિલિંદના પ્રશ્નો. અશોક બાદ વિદેશી કુળ રાજવીઓએ બૌદ્ધ ધર્મને જીવનમાં ખૂબ મહત્વનું સ્થાન આપ્યું છે. શક વંશની જો વાત કરવામાં આવે તો શક શીથિયન માટે વપરાય છે. મધ્ય એશિયામાં રહેતા હતા. શીથિયા કે સહિસ્તાનથી તેઓ આવ્યા એટલા માટે ભારતની અંદર ભારતના તક્ષશિલા પ્રદેશમાં આવીને વસ્યા. ધીમે ધીમે પંજાબ, પછી માળવા, મથુરા, ગુજરાત સુધી ફેલાયા. રુદ્રદામન સૌથી મહત્વપૂર્ણ શાસક હતો. સમગ્ર પશ્ચિમમાં તેનું રાજ્ય ફેલાયેલું હતું અને અશોકના ગિરનારના શિલાલેખ નીચે તેનો શિલાલેખ મળ્યો જે સંસ્કૃત ભાષામાં લખાયો છે, જે સૌથી પહેલો ગ્રંથ છે કે જે સંસ્કૃત ભાષામાં લખાયો છે. સૌથી પહેલો શિલાલેખ, માય મિસ્ટેક, ગ્રંથ નહીં. શક લોકોએ 400 વર્ષ શાસન કર્યું છે. પલ્લવ, પર્થિયાથી આ લોકો આવ્યા હતા. પર્થિયન કે પહલવ કહેવાય છે. શીથિયાની બાજુમાં વસતા હતા માટે તેમની સંસ્કૃતિ શક સાથે મળતી આવે છે. સંયુક્તપણે શક પહલવ પણ કહેવાય છે. પેશાવર પાસે તખ્ત-એ-બાહી શિલાલેખમાં તેની માહિતી પ્રાપ્ત થાય છે અને આ વંશના એક મહત્વપૂર્ણ રાજા ગોંડો ફર્નિશ થઈ ગયો, જેના સમયે પ્રખ્યાત ખ્રિસ્તી સંત થોમસ ભારતમાં આવ્યા હતા અને આણે ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર પણ આ મહાનુભાવે કર્યો છે. તે કે પણ ડેટા તમારે ધ્યાનમાં રાખવાના છે. તેના બાદ કુષાણ, કનિષ્ક અને કુષાણ વંશ તો મંગોલિયોના રહેવાસી હતા. યુએચી વંશનો હતો આયરો. શક અને પહલવને હરાવીને એક વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું. સૌથી પહેલાં રાજવી આવે છે કેજુલા કેડફિસ, પછી વિમલ ફડસીસ ગાદી પર આવે છે ભીમ કડફિસ. પરંતુ આ વંશ જ નહીં, સમગ્ર ભારતની અંદર અગ્રીમ હરોળમાં બેસી કે તેઓ કનિષ્ક સત્તા પર આવે છે. મધ્ય એશિયાથી લઈને ભારતના ઉત્તર પ્રદેશ, વારાણસી અને શ્રાવસ્તી સુધીના વિસ્તારો એણે જીતી લીધા અને કાશ્મીર અને ચીન સુધીના યુદ્ધો પણ તેણે કર્યા છે. ઉત્તર ભારત અને મધ્ય ભારતને જોડીને એક સમન્વય સંસ્કૃતિને એક મહાન વેપાર વાણિજ્યને જન્મ આપ્યો. કનિષ્કની રાજધાની પુરુષપુર, હાલનું પેશાવર, અશોક અને મેનેન્ડરની જેમ બૌદ્ધ ધર્મનો મહાન ચાહક અને સંરક્ષક બન્યો છે. કુંડલવન આજનું કાશ્મીર ખાતે આવેલું હરવાન નામનું સ્થળ છે, જ્યાં ચોથી બૌદ્ધ સંગીતનું આયોજન થયું હતું, જેમાં અશ્વઘોષ અને વસુમિત્ર અધ્યક્ષ તરીકે અને ઉપાધ્યક્ષ તરીકે અશ્વઘોષ રહ્યા હતા અને મહાયાન અને હીનયાન જેવા બે ફાટા પડ્યા હતા. કનિષ્ક કલા અને સ્થાપત્યનો સંરક્ષક હતો. ગાંધાર, મથુરા શૈલીને રાજ્યાશ્રય આપ્યો. પુરુષપુરમાં એક વિશાળ બૌદ્ધ સ્તૂપ બંધાવ્યો. આ મહાન રાજા પછી કુષાણ વંશમાં કોઈ શક્તિશાળી રાજવી બન્યા નહીં. કુષાણનું રાજતંત્ર કેવું હતું? તો તેમના પ્રાંતોને ક્ષત્રપી કહેવાતા, તેનો વડો ક્ષત્રપ કહેવાતો. કુષાણના સિક્કાપતિ રાજાને તેના તંત્રની માહિતી મળે છે. મહારાજા ધીરજ દેવપુત્ર જેવા બિરુદ એમણે ધારણ કર્યા છે. કુષાણની જો વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય વેપારની અંદર અપાર વૃદ્ધિ થઈ છે અને એના જ કારણે ઉત્તર માર્ગો જેમ કે સિલ્ક રૂટ અને ભારતના તામ્રલિપ્તિથી થઈને મધ્ય એશિયા તરફ જતા માર્ગો પર કુષાણનો અંકુશ હતો. વિકસિત વેપાર વાણિજ્યને કારણે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં નવા શહેરોનો જન્મ થયો અને વેપારનું પાસું કુષાણ રાજાના હાથમાં હતું. સોના ચાંદીની ભરમાર આમના સમયગાળામાં રહી. કનિષ્ક સાહિત્ય અને વિજ્ઞાન બંનેના શસ્ત્રોના પુરસ્કર્તા હતા. શાસ્ત્રોના આયુર્વેદ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખાતા ચરકે ચિકિત્સા વિજ્ઞાન ઉપર ચરક સંહિતા લખી. બૌદ્ધ વિદ્વાન અશ્વઘોષ દ્વારા બુદ્ધ ચરિતમ લખીને બુદ્ધના જીવન ઉપર મહત્વપૂર્ણ પ્રકાશ પાડ્યો અને બંને વિદ્વાનો કનિષ્કની રાજસભામાં બિરાજતા હતા. કુષાણોએ વિશ્વમાં પ્રખ્યાત બંને ગાંધાર કલા શૈલી અને મથુરા કલા શૈલીના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યું છે. કુષાણ અને મધ્ય એશિયા તો ઘણા સારા એવા સંપર્કો એમના સધાયા. પહેલાંના અણગણ સિક્કાની જગ્યાએ હવે શાસકોના ચિત્રવાળા સમયનું નિર્દેશન કરતા ધાતુનો શુદ્ધ માપ ધરાવતા સિક્કા ચડવામાં આવ્યા. પછી ભારતીય સિક્કાનું અનુકરણ કરીને મધ્ય એશિયાના ગ્રીકોએ ભારતીયોને ખગોળનું જ્ઞાન આપ્યું અને પ્રાચીન ભારતીય ખગોળ ગ્રંથમાંથી ગ્રીક ખગોળશાસ્ત્રીનો ઉલ્લેખ મળે છે. ભવિષ્ય કથન કરવાની કલા પણ ગ્રીક પાસેથી શીખી છે. ગ્રીક સાથેના સંપર્કને ભારત અને ગ્રીક બંને શૈલીની મિશ્રિત ગાંધાર કલા શૈલીનો પણ જન્મ થયો છે. મૌર્ય સામ્રાજ્યના ઇતિહાસમાં આપણે અશોક દ્વારા કલિંગનું યુદ્ધ કરવામાં આવ્યું હતું. કલિંગમાં ચેદી વંશનો એક શક્તિશાળી રાજી ખારવેલા થઈ ગયો છે. ઓરિસ્સાના ભુવનેશ્વર પાસે ઉદયગીરીની ટેકરીમાં હાથી ગુંફાના અભિલેખમાં એની સિદ્ધિઓ જોવા મળે છે. ખારવેલને મગધ ઉપર વિજય મેળવ્યો હતો એવું લખાણ પણ છે. ખારવેલ છે જૈન ધર્મનો અંગીકાર કર્યો છે તેવું પણ લખાણ છે અને જૈન ધર્મી રાજાએ નહેરોની વિશાળ રચના કરી છે. સાતવાહન ઈસવીસન પૂર્વે પ્રથમ સદીના મધ્યમાં સાતવાહન ભારત વંશની અંદર છે તે ઘણું સારું એવું નામ ધરાવે છે. એમાં ગૌતમી પુત્ર સતકર્ણી થઈ ગયા. તેણે શક રાજા નહપાણને હરાવ્યો હતો જેની રાજધાની ભરૂચ હતી ગુજરાતમાં. વિસ્તાર છેક નર્મદા સુધી કર્યો અને મોટેભાગે રાજ્ય ગોદાવરી કૃષ્ણનદી સુધી ફેલાઈ ગયું. રાજધાની મહારાષ્ટ્રના ઔરંગાબાદ પાસે આવેલા પ્રતિષ્ઠાન એટલે કે પેઠણમાં રાજધાની રાખી. એનો ઇતિહાસ મત્સ્ય પુરાણમાં જોવા મળે. ઇમ્પોર્ટન્ટ છે. સાગરના સ્વામી તરીકે ઓળખાતો ગૌતમી પુત્ર સતકર્ણી 7 સમુદ્રો નહીં અને 3 સમુદ્રોનો પાણી પીનાર તરીકે ઓળખાય છે. કેટલા?
ગૌતમપુત્ર સતકર્ણી 3 સમુદ્રનો પાણી પીનાર તરીકે ઓળખાય છે. સિક્કાઓમાં વાહનનું ચિત્ર જોવા મળે છે અને સાતવાહન સામ્રાજ્યનું પતન થયું. સાતવાહન રાજવીઓ છે. અમાત્યની અંદર રાજાનો મુખ્યમંત્રીની જમીન મહેસૂલ રોકડ અને આનંદના સ્વરૂપમાં લેવામાં આવતું. સૌપ્રથમ બૌદ્ધ અને બ્રાહ્મણ ધર્મના વિકાસ માટે જમીનો દાન આપવાની પરંપરા શરૂ કરનાર સાતવાહન રાજવીઓ હતા. વેપાર વાણિજ્ય ખાસી એવી પ્રગતિ થઈ નથી, બરાબર. મૌર્ય સામ્રાજ્યના પતન પછી એક દરિયાઈ ગ્રીક સાહસ હિપ્પાલસે મોસમની શોધ કરી. ત્યારબાદ વ્યાપક પ્રમાણમાં દરિયાઈ મુસાફરી શરૂ કરી. મહત્વપૂર્ણ બંદરો ભૃગુ, કચ્છ, ભરૂચ, સોપારા, કલ્યાણ, મુજીરીસનો સમાવેશ થાય છે. હિપ્પાલસે આ બંદરની મુલાકાતો લીધી છે. આ બંદરનો વેપાર રોમ સુધી ચાલતો હતો. દક્ષિણ પૂર્વ એશિયા સાથેના દરિયાઈ વેપાર સંબંધો બંગાળનું તામ્રલિપ્તિ અને તમિલનાડુનું અરિકમેડુ પૂર્વના તરફના મુખ્ય બંદરો હતા. તામ્રલિપ્તિ અને અરિકમેડુ. રોમન સામ્રાજ્યના વિકાસને કારણે રોમ અને ભારત વચ્ચે મોટા પ્રમાણમાં વેપાર થયો અને જમીન માર્ગે, દરિયાઈ માર્ગે થયો. ઈસવીસનની પ્રથમ સદીમાં અજ્ઞાત લેખકે લખેલા પેરિપ્લસ ઓફ ધ એરિથ્રિયન સીમાં ભારત અને રોમ વચ્ચે ચાલતા વેપારનું મહત્વપૂર્ણ વર્ણન છે. પ્રથમથી મરી મસાલા, હાથીદાંતની વસ્તુ, રત્ન, મલમલ, ઉત્તમ કાપડની નિકાસ થતી યવન પ્રિયા કહેવાતા. મરીન શું કહેવાતું? યવન પ્રિયા. દક્ષિણ ભારતનો રોમ સાથેનો મસાલાનો વેપાર ખૂબ વિકસ્યો. હીરા, માણેક, નીલમ, પન્ના, મોતી, ચંદન વગેરે ભારતમાંથી રોમમાં નિકાસ હતા. રોમમાંથી ભારતમાં ખાસ કરીને સોનું અને ચાંદી આવતા હતા, બરાબર. રોમનું સોનું ભારતમાં રસડાઈ આવે છે એવું રોમના લેખકો ખાસ લખતા હતા. સોનાના રોમન સિક્કા છે, બરાબર. દક્ષિણ ભારતમાં મોટાભાગના સોનાના સિક્કા રોમન સિક્કાઓ મળી આવ્યા છે. રોમમાંથી દ્રાક્ષનો ઉત્તમ પ્રકારનો દારૂ છે ભારતમાં આવતો હતો, તો એક આ દારૂ વિશે પણ ધ્યાનમાં રાખજો. અને અરિકમેડુમાંથી રોમન દારૂના વાસણો અને રોમન લિપિના લખાણવાળી ચીજ પણ મળી આવી છે. ટીન, કાચ અને પરવાળા પણ રોમમાંથી ભારતમાં આવ્યા હતા. મિલિંદ પન્હોની અંદર જોવા જઈએ તો આપણને હસ્ત ઉદ્યોગ કેટલા 750 જેટલા હસ્ત ઉદ્યોગનો ઉલ્લેખ જોવા મળે. 60 તો શિલ્પ ઉદ્યોગો જ હતા. ઉજ્જૈનમાં માળાઓ બનાવવામાં આવતી. મથુરા અને બંગાળમાં સૂતરાઉન રેશમી કાપડનો ઉપયોગ છે તે ખૂબ વિકસ્યો છે ઉદ્યોગ, રાઈટ. વેપારીઓના સમુદાયને શ્રેણી કહેવાતી. શું કહેવાતી? શ્રેણી. અધ્યક્ષને શ્રેષ્ઠી કહેવાતા એના. અને વણઝાર દ્વારા વેપારને સ્વાર્થ કહેવાતા. શું? સાર્થ કહેવાતા. આંતરરાષ્ટ્રીય વેપાર કરતા સાર્થવાહક કે સાર્થક તેમના સંગઠનનો વડો હતો. કોનો? સાર્થનો વડો, સાર્થવાહક અથવા સાર્થક. અને હસ્તકલાકારોના સમૂહને સંઘ કહેવાય. વડાને જ્યેષ્ઠ કહેવાતા. વણકરના વેપારી, વાંસના વેપારી, તેલના વેપારી અને કુંભારના સંગઠનો અસ્તિત્વમાં આવ્યા. તેઓ તેમના પ્રમુખની ચૂંટણી તેમજ વસ્તુની ગુણવત્તા નક્કી કરતા. શ્રેણીઓ બેંકોની જેમ કામ કરતી હતી. કલા અને સ્થાપત્ય. ગ્રીક અને ભારતીય કલાશૈલી મિક્સ થઈને ગાંધાર કલાશૈલી જોવા મળી. તેમાં સ્તૂપ સૌથી પહેલાં. તો શું કરવા? ભગવાન બુદ્ધના અવશેષ મૂકીને એક વિશાળ અર્ધગોળાકાર ગુંબજ તૈયાર કરીને ખંડનું નિર્માણ કરવામાં, જેને સ્તૂપ કહેવાય. અડધો ભાગ દક્ષિણ તરફના માર્ગ તરફ ઘેરાયેલો હોય છે. લાકડાની શરૂઆતની અંદર બનાવવામાં, પછી પથ્થરની રેલિંગ છે બનાવવામાં આવતી. સૌપ્રથમ સ્તૂપ નિર્માણ સમ્રાટ અશોકે કરાવ્યું. અશોકે મધ્યપ્રદેશમાં સાંચી અને ભરૂચના સ્તૂપનું નિર્માણ કરાવ્યું છે. સ્તૂપ નિર્માણની પરંપરા છે તે અમરાવતી, નાગાર્જુન કોંડા સુધી પણ ફેલાઈ હતી. સાંચી અને ભરૂચના સ્તૂપ છે ઈસવીસનની બીજી સદીમાં ઉત્તમ રીતે બનાવવામાં. મૌર્ય પત્તરકાળમાં સાંચીમાં અશોકના સ્તૂપ પાસે બીજા 2 સ્તૂપ નિર્માણ પામ્યા. શિલ્પ સ્થાપત્ય. તો મોટાભાગના તમને શિલ્પ સ્થાપત્ય મહારાષ્ટ્રમાં જોવા મળે. સાતવાહન રાજાના સમયમાં પુણે અને નાસિક નજીક આવા વિશેષ શિલ્પ સ્થાપત્ય જોવા મળે. બૌદ્ધ સાધુનો નિવાસ છે તે પણ તમને અહીંયા જોવા મળે. મૂર્તિકલા. તો મથુરા, ગાંધાર અને અમરાવતી એમ 3 પ્રકારની મૂર્તિકલામાં વિરાજિત થઈ ગયું. મથુરા શૈલી છે શું છે? સૌપ્રથમ ભગવાન બુદ્ધની બૌદ્ધ પ્રતિમા આ શૈલીમાં તૈયાર થઈ હતી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. લાલ પથ્થરનો ઉપયોગ કરવામાં આવે. કાળા ટપકા ઉપજાવી આ મૂર્તિઓ ઘડવામાં આવતી. મથુરાની શૈલીમાં જૈન મૂર્તિઓ પણ મળી આવી. બ્રાહ્મણ મૂર્તિઓ પણ મોટા પ્રમાણમાં તૈયાર થઈ. કુષાણના સમયમાં બૌદ્ધ મૂર્તિ ઉપરાંત વિષ્ણુ, કુબેર, કાર્તિકેય દેવતાઓની મૂર્તિનું પણ નિર્માણ જોવા મળે છે. એ સિવાય જો આગળ વાત કરીએ આપણે ગાંધાર કલા શૈલી, તો મૌર્ય, ગ્રીક, શુંગ, કુષાણ બધાએ આ શૈલીને ફોલો કરી છે, બરાબર. અહીંયા ભારત અને ગ્રીક કલા મિક્સર થયું એટલે ગાંધાર શૈલી તરીકે ઓળખાયું. તો આમાં બુદ્ધ અને બોધિસત્વની મૂર્તિનું નિર્માણ થયું અને ભૂરા અને વાદળી રંગના પથ્થરનો ઉપયોગ થાય. ગાંધાર કલા શૈલીની ખાસિયત છે કે ભાઈ બુદ્ધની મૂર્તિમાં ભાવનાની જગ્યાએ શરીરનું ખાસ ચિત્રણ કરવામાં આવતું. ગૌતમ બુદ્ધના વાકડિયા વાળ, માંસલ દેહ ધરાવતા દર્શાવવામાં આવે છે. ગ્રીકો મૂર્તિકલાના ભાવને સ્થાને દેહનું ચિત્રણ સૌથી વધુ બતાવે છે. કોણ? ગાંધાર કલા શૈલીવાળા ચિત્રકારો, રાઈટ. તેના બાદ જો વાત કરીએ શિલ્પકારો. અમરાવતી, કૃષ્ણા અને ગોદાવરી નદીના ખીણ પ્રદેશ વિસ્તારમાં અમરાવતી કલા શૈલી વિકસી. શરૂઆતમાં સાતવાહન, પછી ઈશ્વકુંવરના રાજવીએ તેને પુરસ્કૃત કરી. ગૌતમ બુદ્ધના જીવન સાથે સંકળાયેલ વિષય વસ્તુ તરીકે જોવા મળે આપણને થાંભલા અને વરંડા પણ જોવા મળે.
અનન્ય એક આભૂષણની કોતરણી પણ ગણાવી શકાય. બુદ્ધ અને હાથીની મૂર્તિ આ કલાશૈલીની વિશિષ્ટ ઉત્કૃષ્ટ રચના છે. સફેદ આરસ પહાણ અને મણકાઓનો ઉપયોગ ખાસ થાય છે. મથુરામાં લાલ, ગાંધારની અંદર ભૂરા અને વાદળી અને અમરાવતીમાં સફેદ આરસનો ઉપયોગ થાય છે. રાઈટ. દક્ષિણ ભારતનો ઇતિહાસ. દક્ષિણ ભારતની અંદર એક વિશિષ્ટ પ્રકારની સંસ્કૃતિ જોવા મળે છે, મહાન પાષાણ સંસ્કૃતિ પણ કહેવાય છે. ઈસવીસન પૂર્વે 1200 થી ઈસવીસન પૂર્વે 300નો સમયગાળો ગણાય છે આમને. થોડુંક આપણે ચર્ચામાં આગળ વધીએ તો જે ઇમ્પોર્ટન્ટ છે તેની ચર્ચા કરીશ, વધારે આપણે ડેપ્થમાં નહીં જઈએ. લાલ અને કાળા માટીના વાસણો પણ અહીં મળી આવ્યા. હવે અગત્યના સ્થળની અંદર બ્રહ્મગીરી, માસ્કી, અદિચલ્લીનુર અને નાગપુર જોવા મળે આપણને. બરાબર, તો એક એ પણ ડેટા તમારે ધ્યાનમાં રાખવાના થાય. અને મહાપાષાણકાળની કબરોમાંથી તીર, કટાર, તલવાર, ત્રિશુલ, કોદાળી, કુહાડી, કોષ જેવા લોખંડના હથિયાર મળી આવ્યા છે. એટલે કૃષિ જાણતા હશે ડેફિનેટલી, તેવું કહી શકાય. સંગમ યુગ, ઈસવીસન પૂર્વે 300 થી 300નો સમયગાળો છે તે કાવ્યમય સંગ્રહ છે અને આ જ સમયગાળો સંગમ યુગ છે. સંગમનો અર્થ છે કવિઓનું સંગઠન. સંગમ સાહિત્ય તમિલ ભાષામાં અનેક કાવ્યકૃતિની રચના થઈ અને મદુરાઈના પાંડ્ય રાજવીના આશ્રયે 3 સંગમ યોજવામાં આવ્યા. તેમાં લોક કવિઓએ પ્રેમ અને યુદ્ધ જેવા વિષય ઉપર કવિતાઓનું સર્જન કર્યું. પછીથી કવિતાઓ 8 સંગ્રહમાં સંગ્રહિત કરવામાં આવે, જેને ઈતો તોગઈ તરીકે ઓળખવામાં આવે અથવા એતુ થોકઈ તરીકે એને ઓળખવામાં આવે. સંગમ સાહિત્યમાંથી આપણને તત્કાલીન દક્ષિણ ભારતના સમાજનું ચિત્રણ જોવા મળે અને તેમની આર્ય સંસ્કૃતિનો સમન્વય પણ જોવા મળે છે. તમિલ પ્રદેશ તિરુપતિની ટેકરીથી લઈને કન્યાકુમારી સુધી ફેલાયેલો છે અને કબીલાઈ પ્રકારનો સમાજ જોવા મળે આપણને. વંશ પરંપરાગત આગેવાનનું પદ રહેતું. તમિલ પ્રદેશ ઉપર શાસન કરનાર મુખ્ય કબીલાઈ સરદારમાં ચોલ, ચેર, પાંડ્યનો સમાવેશ થાય છે. ચોલ રાજધાની હતી ઉરેયુર, ચેરની બંજી અને પાંડ્યની મદુરાઈ. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. અને અવારનવાર યુદ્ધો પણ થતા. 5 ટીન્નાઈ જોવા મળે તમિલનાડુની અંદર, તમિલ પ્રદેશમાં, નાડુમાં નહીં. સંગમ સાહિત્યના તમિલ પ્રદેશમાં 5 ટીન્નાઈ એટલે કે આર્થિક વિસ્તાર જોવા મળે, જેમાં કુરિંજી પહાડનો પ્રદેશ, મલાઈ પાણી વગરનો પ્રદેશ, મુલઈ ઘાસચારાનો પ્રદેશ, મસદમ ભેજવાળો પ્રદેશ, નીતલ સમુદ્ર તટનો વિસ્તાર. નાગરિકો શિકાર અને ખેતી સાથે સંકળાયેલા હતા. વિસ્તાર પ્રમાણે તેમજ મુદ્રણની જુદી જુદી સ્થિતિ હતી. મસદમ વિસ્તારના નાગરિકો ખેતીવાડી કરતા, નીતલ વિસ્તારના નાગરિકો મીઠું પકવતા અને માછલી પકડવાનો વ્યવસાય કરતા હતા. આગળ જો વાત કરીએ આપણે તો સમાજમાં સૌથી ઊંચું સ્થાન યોદ્ધાઓનું હતું. યુદ્ધમાં શહીદ થનાર યોદ્ધાઓનું સન્માન પાડિયા સ્થાપિત કરવામાં આવતા અને તમિલમાં તેને નચુકલ અથવા વિશ્કલ કહેવાતું. પાડિયાની પૂજા પણ કરવામાં આવતી અને પશુપાલન, ખેતી અને અન્ય કામગીરી પણ તેઓ કરતા હતા. સ્ત્રીઓ શિક્ષિત હતી સંગમકાલીનમાં. સતી પ્રથાને તિપાઈ દલ કહેવામાં આવે છે. માય મિસ્ટેક. તિપાઈ દલ તરીકે સતી પ્રથાની તમિલ ભાષામાં તિપાઈ દલ કહેવામાં આવે છે. ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ સતીનો રિવાજ હતો. વિધવાની સ્થિતિ થોડીક દયનીય અહીંયા જોવા મળે. કૃષિનું ઉત્પાદન સારી એવી બાબત છે. એ સિવાય વેપાર વાણિજ્યમાં સાટા પદ્ધતિ જોવા મળે છે આપને. રાજાઓ તળાવ અને બંધો બાંધતા, સૂતરાઓ અને રેશમી કામ અને વણાટકામ પણ થતું. સંગમની સૌથી વિશિષ્ટ બાબત એ છે કે ભાઈ દક્ષિણ ભારત અને રોમન સામ્રાજ્ય વચ્ચે વેપાર ચાલતો હતો. સંગમ સાહિત્યમાં અનેક શિલ્પી સ્થાપિત જેમાં વેંગી અને મુજરીસ તથા અરિકમેડુ, ઉરેયુર, કાવેરીપટ્ટનમ, તિરુચેરાપલ્લી વગેરે ઉદ્યોગના કેન્દ્રો પણ હતા. રોમમાંથી સોના ચાંદી ભરીને વાહનો અને આવતા અને મરી મસાલા મોટા પ્રમાણમાં જતા હતા. બરાબર. અને દક્ષિણ ભારતની અંદર હાથીદાંતના વેપારનું ઉત્તમ કેન્દ્ર કહી શકાય એવું કેન્દ્ર હતું. રાઈટ. શિવ કાર્તિકેય અગત્યના દેવતા, પ્રેમ, યુદ્ધ, સામાજિક આચરણ, કલા અને વેપાર વાણિજ્ય દરેક દક્ષિણમાં સમાજ જીવનના તમામ પાસાનું સટીક ચિત્ર જોવા મળે છે. આપણું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. તમને આ પ્રશ્નનો જવાબ છે તે કમેન્ટ બોક્સમાં આપવાના છે. તમને 2 થી 3 મિનિટ આપું છું, વધારે નહીં, 1 જ મિનિટ આપું છું, 2 થી 3 મિનિટ પણ નહીં. આ 5 પ્રશ્નનો જવાબ છે તમારે કમેન્ટ બોક્સમાં આપવાના થાય છે. રાઈટ. તો તમામ વિદ્યાર્થી મિત્રો છે તે જવાબ આપી દેશો. ચલીએ. જય સોમનાથ, જય દ્વારકાધીશ. આના પછી આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જશું ગુપ્તકાલીન ભારતમાં.